પણ આ વાસુદેવ ગાયત્રી છે ને, અને એમાં 8 અક્ષરના 4 ચરણ છે વાસુદેવ ગાયત્રીમાં, અને એમાં ભગવાનના 4 નામ છે. ફરીથી સાંભળો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમનાય નિરુદ્ધાય નમઃ શંકરશણાય ચ. તમે ધ્યાનથી સાંભળ્યું હશે તો ધીમહિ શબ્દ પહેલા પણ એકવાર નમઃ શબ્દ છે, અને ધીમહિ શબ્દ પછી પણ એકવાર નમઃ શબ્દ છે. હવે આ વાતને ધ્યાનમાં રાખીને ચોથી વાર સાંભળો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમનાય નિરુદ્ધાય નમઃ શંકરશણાય ચ નમઃ ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમનાય નિરુદ્ધાય નમઃ શંકરશણાય ચ. 2 વાર નમઃ શબ્દ ધીમહિ શબ્દ વચ્ચે છે. ધ્યાનને નમસ્કાર દ્વારા સંપુટિત કર્યું છે. ધ્યાન કરતા પહેલા પણ ભગવાનને પરમાત્માને નમસ્કાર કરો. એ પ્રથમ નમન આપણી જાતને ભગવાન પ્રત્યે સમર્પિત કરવા માટે છે. પછી ધ્યાન કરો. ધ્યાન કર્યા પછી અંતે વળી પાછા ભગવાનને નમન કરો. કૃતજ્ઞતાના ભાવથી, થેન્ક યુ કહેવાના ભાવથી કરો.